ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામના છેલ્લા પયગંબરના જન્મદિવસની ઉજવવા નબીપુર ગામ ઝગમગી ઉઠ્યું. આ દિવસને ઈદે મિલાદના નામથી ઉજવાય છે. ઇસ્લામ ધર્મના છેલ્લા પયગંબર સાહેબ મોહમ્મદ સાહેબનો જન્મ મુસલમાની મહિનો રબી ઉલ અવ્વલની 12મી તારીખે થયો હતો, જેને મુસ્લિમ સમુદાય ઈદે મિલાદના નામે ઉજવે છે. આ દિવસ પૂર્વ નિમિત્તે નબીપુર ગામ ખાતે પૂરજોશમાં ઉજવણી કરવામાં આવી. ગામમાં તમામ ધાર્મિક સ્થાનો, તમામ મુખ્ય માર્ગો, શેરી, મહલ્લા, મકાનો અને જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી લાઇટોથી સમગ્ર નબીપુર ગામ શણગારી આ દિવસે ગામની ભાગોળે ન્યાઝનું આયોજન કરાયું હતું. વહેલી સવારે ગામની જુમ્મા મસ્જિદ ખાતે કુરાન ખ્વાની કરી ગામના મુખ્ય માર્ગો પર જુલુસ કાઢવામાં આવ્યું અને ત્યારબાદ ગામની જુમ્મા મસ્જિદમાં પયગંબર હજરત મોહમ્મદ સાહેબના મુએ મુબારક એટલે કે બાલ મુબારકના દીદાર કરવામાં આવ્યા હતા. માંચથી મોહસિન કારાનો રિપોર્ટ.